આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે. મારું નામ દિનેશભાઈ ઓરા, એડવોકેટ ધોરાજી. તાજેતરમાં જ વિસાવદર વિધાનસભાની ચૂંટણી યોજાયેલ હતી ત્યારે આ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કોંગ્રેસના પ્રચારક અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાની સામે એક સ્ટિંગ ઓપરેશન કરી અને એક વિડીયો બહાર પાડ્યો હતો અને એનું સ્ટિંગ ઓપરેશનનું જે હતું એ બહાર પાડ્યું હતું, જેને લઈને પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા દ્વારા અમારા મારફત ગોપાલભાઈ ઇટાલિયાને માનહાનિની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસની અંદર 10 કરોડ રૂપિયાનો માગણી કરવામાં આવી છે, દાવો કરવામાં આવ્યો છે. જે માનહાનિ થઈ છે, જેને નુકસાન પેટે, વળતર પેટે 10 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવેલ છે. આ નોટિસનો જવાબ કેટલા સમયમાં આપવાનો રહેશે? આગળની કાર્યવાહી શું થશે? આ નોટિસનો અમલ 10 દિવસમાં કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જણાવવામાં આવ્યું છે અને જો આ બાબતે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કોઈ પ્રતિકાર આપવામાં નહીં આવે અથવા તો એનો કોઈ જવાબ આપવામાં નહીં આવે તો નામદાર કોર્ટની અંદર એની આગળની કાર્યવાહી કરવામાં આવશે.